નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, કુંભ રાશિવાળા ઓગસ્ટ 2026માં આખું ખાનદાન બદલાઈ જશે. કારણ કે 7 ભયાનક ઘટનાઓ આ મહિને તમારી સાથે કોઈ પણ ભોગે થઈને જ રહેશે. આ ઓગસ્ટ મહિનાને સાધારણ ન સમજતા, કારણ કે સાથીઓ 3 મોટા સપના તમારા પૂરા થવાના છે. ખુશીથી હવે તમે પાગલ થઈ જશો, કારણ કે તમારા જીવનમાં અશાંતિનો પડાવ ચાલી રહ્યો હતો. ક્યાંક તમે અટવાયેલા હતા, ક્યાંક તમે ફસાયેલા હતા. હવે તેનાથી તમને મુક્તિ મળવાની છે. કુંભ રાશિ, ઓગસ્ટ મહિનાનો આ સમય તમારા જીવનની એક નવી શરૂઆત થઈ રહી છે. હવે રાજા બનવાનો સમય આવી ચૂક્યો છે. રાજા રાજ કરેગા એવો સમય આવવાનો છે. જેટલું રોવાનું હતું તમે રોઈ લીધું. હવે તમારા દુશ્મનોને રોવાનો સમય આવી ગયો છે. નક્કી લખીને લઈ લો, કારણ કે કોઈને દુખી કરીને કોઈ માણસ અત્યાર સુધી સુખી થયો નથી અને થશે પણ નહીં. ભગવાન દરેકનો હિસાબ રાખે છે. ભલે ગમે તેટલું દુઃખ પડે, ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવી જાય, તમને એવો વિચાર આવે કે મરી જવાનું મન થાય, પરંતુ કુંભ રાશિ ભગવાનને ગમે તે હિસાબે છોડતા નહીં. આ મારી અમૃતવાણીને હંમેશા યાદ રાખજો. સાથીઓ, હવે તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો તમારા પગમાં પડી જશે. આખરે એવું શું થઈ રહ્યું છે આ ઓગસ્ટ મહિનામાં? કારણ કે તમારી રાશિ સ્વામી વક્રી થઈ ચૂક્યા છે. શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે અને હવે તમારા જીવનની પૂરી દશા અને દિશા બંને જ બદલાવાના છે. જે છૂટી ગયું હતું તે પાછું તમને મળવાનું છે. જે છોડીને જતો રહ્યો હતો તે તમારા તળિયામાં પડશે. કારણ કે વક્રી શનિ હવે પોતાના પૂરા પરાક્રમ તમારા જીવન પર નાખવાના છે. સાથીઓ, તો વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટમાં 3 વાર હર હર મહાદેવ અને જય શનિદેવ જરૂરથી લખો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ છીએ. પરંતુ સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો એક નાની સરખી ભૂલ તમારા દ્વારા થઈ ગઈ તો આ ઓગસ્ટનો મહિનો જે ખુશીઓ લાવી રહ્યો છે તે તો જશે જ, પરંતુ તમારા ઘરે આવતી લક્ષ્મી પણ પાછી જઈ શકે છે. એટલા માટે ભૂલ હવે નથી કરવાની. આજની આ વિડીયોને જો તમે અધૂરી કે છોડવાની ભૂલ કરી દીધી તો મહિનાના અંતમાં તમે ખૂબ પછતાશો અને જાતે જ તમે એક સવાલ કરશો કે કાશ આ વિડીયો મેં પહેલાં જોઈ લીધી હોત તો આજે પણ મારો આ પૂરો મહિનો સારો વીતી ગયો હોત. પરંતુ સાથીઓ, આખરે શું થવાનું છે ઓગસ્ટ મહિનામાં? સૌથી પહેલા 1 તારીખે, જી હા, મહિનાની 1લી તારીખે શુક્ર કરશે કન્યા રાશિમાં પ્રવેશ. જે તમારો અષ્ટમ ભાવ હોય છે એનો પણ એક ખૂબ જ મોટો પ્રભાવ તમારા જીવન પર પડશે. આ પછી મંગળ, જી હા, મંગળ કરશે મિથુન રાશિમાં પ્રવેશ. સેનાપતિ મંગળ જ્યારે મિથુન રાશિમાં એટલે કે તમારા 5મ ભાવમાં પ્રવેશ કરશે તો પ્રેમ સંબંધોમાં, સંતાનના જીવનમાં, તમારી એજ્યુકેશનમાં ઉથલ પાથલ મચવી નક્કી છે. કંઈક સાવધાની રાખવી પડશે. પરંતુ કરિયરમાં કંઈક અફરાતફરી જોવા મળી શકે છે. શનિની 3જી દ્રષ્ટિ તમારી સુખ સુવિધા પર પણ પડી શકે છે. તમારી માતાના ભાવ પર પડી રહી છે. તો હવે સમય હળવાશથી લેવાનો બિલકુલ નથી. હવે સમય કંઈક મોટું કરવાનો છે. અને આ ઓગસ્ટ મહિનો તમારા રાશિ સ્વામી વક્રી થઈ રહ્યા છે. શનિની ઉત્તરથી સાડા સાતી પણ છે, તો જરૂર તમને કંઈક આપીને જશે. આ મહિને કંઈક એવી મોટી વસ્તુ તમને મળશે જે તમારી બધી આવનારી પેઢી સુધી કામ કરશે. સાથીઓ, તો આવો વિડીયોમાં આગળ વધીએ. પરંતુ કુંભ રાશિ, જરા મનને જણાવો કે જ્યારથી આ શનિની સાડા સાતીનો 3જો તબક્કો લાગ્યો છે ત્યારથી પરેશાની તો વધી જ છે, પરંતુ જવાબદારીઓનો બોજ પણ વધી રહ્યો છે. મારા વાલા કુંભ રાશિ, અચાનક જવાબદારીઓ તમારે ઉપાડવી પડી છે. ન ચાહવા છતાં પણ તમારે કંઈક એવા કામ કરવા પડ્યા. કંઈક નોકરી કરવી પડી, કંઈક વેપાર શરૂ કરવો પડ્યો. ન ચાહવા છતાં પણ કંઈક કામ તમારે મન મારીને કરવા પડ્યા છે. કંઈક સંબંધો ન ચાહવા છતાં પણ નિભાવવા પડી રહ્યા છે. તમને અત્યારે જિંદગી તમારી એવી થઈ ગઈ છે, મનથી નથી છતાં પણ કરવું પડી રહ્યું છે. જો એવું થઈ રહ્યું હોય
તો કોમેન્ટમાં મને જણાવો. હા, આ બધી વસ્તુઓ મારા જીવનમાં થઈ રહી છે. કેમ? કારણ કે લગ્નમાં બેઠા છે રાહુ, શનિ બેઠા છે તમારા સેકન્ડ હાઉસમાં, ધન પરિવારના હાઉસમાં. ન ચાહવા છતાં શનિની ઉતરતી સાડાસાતી તમારી પાસે આ કરાવે છે અને કરાવે છે. આ બધી વસ્તુઓ અને આ સિવાય સાથીઓ દરેક વખતે સમજૂતી તમારે કરવી પડી રહી છે. કંઈક ને કંઈક સમજૂતી કરવી પડી રહી છે. જ્યાં પહોંચવા માંગતા હતા ત્યાં તમે પહોંચી નથી રહ્યા. તમારામાં બહુ કાચા છો. નાની વાતોમાં મગજ ડિસ્ટર્બ કરો છો. જે હાસિલ કરવા માંગતા હતા તે હાસિલ નથી થઈ રહ્યું. બસ મન મારીને જીવવું પડી રહ્યું છે. પરંતુ ઓગસ્ટનો મહિનો જે મોટા મોટા યોગ બની રહ્યા છે તે તમારા જીવનમાં જે ઠંડાપણું ચાલી રહ્યું છે, અડચણ તમને અનુભવી રહી છે, દરેક જગ્યાએ દરેક જરૂરિયાત કરતાં વધુ મહેનત, જરૂરિયાત કરતાં વધુ એફર્ટ્સ, જરૂરિયાત કરતાં વધુ ટાઈમ આપવો પડી રહ્યો છે. ચાહે નાનું સરખું કાર્ય કેમ ન હોય, તેમાં પણ કલાકો નહીં પરંતુ મહિનો લગાવવો પડી રહ્યો છે. પરંતુ સાથીઓ, ઓગસ્ટનો મહિનો કંઈક ખુશીઓ લઈને આવવાનો છે, કંઈક પડકારો પણ લઈને આવવાનો છે. પરંતુ એક અચૂક મહા ઉપાય તમારા જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી, તમામ પરેશાનીઓથી તમને મુક્તિ અપાવી શકે છે. તે અચૂક ઉપાય શું છે? તે અચૂક ઉપાય છે શનિદેવનો છે. વક્રી શનિ માટે, રાશિ સ્વામી શનિ માટે તમારે આ ઉપાય કરવો પડશે. તો આવો વિડીયોમાં આગળ વધીએ. એક પછી 1 to 1 બધી માહિતી આપીશ. કુંભ રાશિ, સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ વક્રી શનિથી. શનિ આ મહિને પૂરો મહિને વક્રી છે સાથીઓ, 138 દિવસ સુધી. આ મહિને વક્રી શનિની શું અસર છે તે જોઈ લઈએ છીએ. શનિ બેઠા છે તમારા ધનના, વાણીના, પરિવારના ભાવમાં. અહીં શનિની સ્થિતિ જ્યારે શનિ વક્રી થાય છે એટલે કે ઊંધી ચાલ જ્યારે ચાલે છે તો સાથીઓ જે વીતી ગયું હતું તે ફરીથી પાછું આવતું હોય છે. એટલે કે ભૂતકાળમાં તમે જીવવાના છો. જે પૈસા છૂટી ગયા હતા તે પૈસા મળી શકે છે તમને. જે સંબંધો પહેલા તૂટી ગયા હતા, જે સંબંધોમાં અંતર આવી ગયું હતું તે સંબંધો ફરીથી પાછા આવવાના છે. સંબંધોમાં ફરી જોડાણ બનવાનું તમને લાભ મળશે. પરિવારમાં અંતર આવી ચૂક્યું હતું તે અંતર હવે નજીકતામાં બદલવાનું શરૂ થશે. આ વક્રી શનિના કારણે થવાનું છે. આ ખૂબ સારી વાત છે તમારા માટે. હવે સાથીઓ જે સંબંધો અધૂરા હતા તે પાછા પૂરા થવાના છે. સાથીઓ ધનનું પણ ઘર છે સેકન્ડ હાઉસ. તો અહીં તમારો રૂપિયો ક્યાંક અટવાયેલો છે, ક્યાંક પૈસો નીકળી નહોતો રહ્યો, મહેનતનું ફળ મળી નહોતું રહ્યું, તો તમને મહેનતનું ફળ મળી શકે છે. જૂની મહેનતનું પરિણામ તમને મળી શકે છે. આ ખૂબ સારો યોગ દેખાઈ રહ્યો છે. આ સિવાય જો તમે પોતાની કોઈ કમિટમેન્ટ કરી હતી તો તેને પૂરી કરવી પડી શકે છે. કોઈ વાયદો કરી દીધો હતો તે વાયદો હવે નિભાવવો પડી શકે છે. તો બી રેડી થઈ જાઓ સાથીઓ. આ સિવાય શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી સુખ સુવિધાના ભાવ પર પણ પડી રહી છે. તો અત્યારે તમારે થોડું સજાગ રહેવાનું છે. ફોગટ કરવા બિલકુલ નથી કરવાના. સુખ સુવિધામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. પાછલા ટાઈમમાં જે અટવાયેલા કામ હતા તે પૂરા થતા જોવા મળી રહ્યા છે. ચાહે રિનોવેશનનું કામ હોય, ઘરનું કામ તમારું પૂરું થઈ શકે છે સાથીઓ. તો ખૂબ સારી વાત છે. પરંતુ આગળની વસ્તુ છે મંગળ. જી હા, મંગળ પહોંચવાના છે સાથીઓ મિથુન રાશિમાં, જે તમારો પંચમ ભાવ છે. પરંતુ કુંભ રાશિ, જો તમે વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો કરી દેજો. ખૂબ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં, તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચા હૃદયથી 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂર લખી દેજો. શનિદેવ આ મહિને ટોપલા ભરી ભરીને ખુશીઓ આપશે તમને. તો કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આવો આપણે વિડીયોમાં આગળ વધીએ. કુંભ રાશિ, જરા મને જણાવો કે છેલ્લા કેટલાય સમયથી તમે લોકો કોઈ એવી જગ્યાએ અટવાયેલા છો જ્યાં તો ન તો સુકૂન છે અને ન તો ચેનથી તમે થોડું બેસી રહ્યા છો. કોઈ ખોટી જગ્યાએ અટવાઈ ગયા છો, ફસાઈ ગયા છો. ચાહે કોઈ સંબંધમાં ફસાયેલા છો,
ચાહે કોઈ સાથી નોકરીમાં, ચાહે કોઈ એવા વ્યાપારમાં કે કોઈ એવા સ્થાનમાં જ્યાં તમે બહાર આવવા માગો છો પરંતુ આવી નથી રહ્યા, કોઈ ખોટા એન્વાયરમેન્ટમાં ફસાઈ ગયા છો, ખોટા સંબંધોમાં ફસાઈ ગયા છો, ખોટી દોસ્તીમાં તમે ફસાઈ ગયા છો, જ્યાંથી બહાર આવવાનું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. તમને જો એવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. શરૂઆતમાં સારું લાગ્યું હતું પરંતુ ધીમે ધીમે તે ગળાનો ફાંસો બની રહ્યો છે તમારા માટે. જો એવું છે, કેમ એવું રહ્યું છે? કારણ કે શનિ જ્યારે ઉતરતી સાડાસાતી હોય છે તો માણસને કોઈ એવી જગ્યાએ અટવાઈ જાય છે જ્યાં તેનું મેન્ટલ પીસ ઓછું થઈ જાય છે. જો આવી વસ્તુ થઈ છે તો કોમેન્ટમાં જણાવો. ન ચાહવા છતાં પણ કોઈ સંબંધ નિભાવવો પડી રહ્યો છે તમને, ક્યાંકથી વેલ્યુ મળી નથી રહી છતાં પણ તમારે તેમને વેલ્યુ આપવી પડી રહી છે, ટાઈમ આપવો પડી રહ્યો છે, ફિલિંગ શેર કરવી પડી રહી છે. જો આવું થાય છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. આ સિવાય જો હું તમારી હેલ્થની વાત કરું તો આ મહિને હેલ્થને લઈને થોડા સજાગ થઈ જજો, કારણ કે શુક્ર અષ્ટમ ભાવમાં જઈ રહ્યા છે. શુક્ર જ્યારે અષ્ટમ ભાવમાં હોય છે તો તેમને ડાયાબિટીસ છે, થોડું ધ્યાન રાખજો. તમને ડાયાબિટીસનો ખતરો વધારે હોઈ શકે છે. મીઠું ખાવાથી બિલકુલ બચજો. આ સિવાય ખાવા પીવાનું થોડુંક વિશેષ કરીને ધ્યાન રાખજો. બાકી સૂર્ય 17 તારીખ સુધી તો અહીંયા જ છે. 17 તારીખ સુધી સૂર્ય છઠ્ઠા ભાવમાં છે, જેના કારણે સાથીઓ થોડુંક હાઇપરનેસ વધી શકે છે, એટલે કે થોડા તમે એગ્રેસિવ થઈ શકો છો. તમને ચેસ્ટ સંબંધિત કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે. 17 તારીખ સુધી થોડું નસોમાં ખેંચાણ આવી શકે છે. આ પછી જ્યારે સૂર્ય આગળ વધશે, બુધ પણ આગળ વધી જશે તો વસ્તુઓમાં સુધારો થતો જોવા મળશે. જે સ્ટમક રિલેટેડ તમને પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, એસિડિટી વગેરે, પેટમાં દુખાવો વગેરે, આનાથી પણ તમને મુક્તિ મળી જશે. થોડો વાયરલ ફીવર થઈ શકે છે. આ થોડા દિવસોમાં થોડું ધ્યાન બિલકુલ રાખજો. તમે ઇમ્યુનિટી થોડીક નબળી દેખાઈ રહી છે તમારી, જ્યારે શુક્ર અષ્ટમ ભાવમાં હોય છે કેતુના કારણે. હા, તમને ઇમ્યુનિટીની થોડી પ્રોબ્લેમ રહી શકે છે. કોઈ પણ નાની મોટી બીમારી, વાયરલ ઇન્ફેક્શન તમને થઈ શકે છે, તો થોડુંક ધ્યાન તમારે વધારે રાખવાનું છે. બાકી તમારી સાથીઓ કરિયરને જો હું જોવા જાઉં તો આ પૂરો મહિને કરિયર જોવા જાવ તો સાથીઓ તો કરિયર છે તમારું, કરિયર સ્વામીમાં બેઠેલા છે પંચમ ભાવમાં. પંચમ ભાવમાં સાથીઓ મંગળ છે. આ જે સ્થિતિ છે તમને કહી રહ્યો છે કે કરિયરને લઈને તમે સજાગ થઈ જજો. તમારા સંતાનથી તમને મદદ મળી શકે છે, તમારા પ્રેમીથી તમને મદદ મળી શકે છે. કરિયરમાં તમે તમારી બુદ્ધિથી તમે કંઈક મોટું હાસિલ કરી શકો છો. કરિયરમાં કંઈક પડકારો આવી રહ્યા હતા કરિયરને લઈને, તો હવે ધીમે ધીમે તે ઓછા થતા નજરે આવી રહ્યા છે. બાકી આ વાતનું તમે બિલકુલ ધ્યાન રાખજો. શનિ વક્રી છે તો કરિયરમાં જે પહેલા મહેનત કરી હતી તે મહેનતનું પરિણામ તમને મળી શકે છે. આ વાત ખૂબ સારી છે તમારા માટે. પહેલા જે છૂટી ચૂકી હતું તે પાછું મળવાનું છે, એટલે કે કોઈ જોબ છૂટી ચૂકી હતી તો તેનાથી સારી જોબ તમને મળી શકે છે. આ વાત તમારા માટે ખૂબ સારી છે. જો હું પ્રોફિટની વાત કરું, કમાણીની વાત કરું તો જુઓ સાથીઓ, કમાણી માટે અહીં વસ્તુ ગૂંચવાતી થોડી દેખાઈ રહી છે. જ્યારે ગુરુ છે પોતાની કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાનમાં ગયા છે, પરંતુ ગુરુની સાથે સૂર્ય પણ છે, તો 17 તારીખ સુધી ગુરુનો પ્રભાવ થોડો ઓછો થઈ શકે છે. દેવું વધી શકતું હતું તમારું, દેવું નથી લેવાનું, કોઈને ઉધાર પૈસા નથી આપવાના. આ વાતનું ધ્યાન તમારે રાખવાનું છે. થોડું દુશ્મનોથી બચીને રહેજો. પોતાની ગુપ્ત વાતો ચાહે તમે કેટલું પણ કમાઈ રહ્યા હોય તે કોઈને પણ ન કહો. કુંભ રાશિ, એક પ્રોબ્લેમ શું છે, તમે સરળતાથી દરેક કોઈને પોતાના સમજી લો છો. કોઈ પણ મીઠી મીઠી વાતો કરશે તો તમે તમારા જીવનની દરેક રાજ તમે તેને કહી દો છો, પરંતુ અત્યારે આ જે આદત છે આના પર તમારે કંટ્રોલ કરવાનો છે. ચૂપ થઈને કામ કરવાનો છે. બધી વસ્તુઓ ચૂપ થઈને કરશો તો બધું સરસ રહેશે, કમાણી પણ સારી રહેશે, પ્રોફિટ પણ સારો રહેશે. પરંતુ જ્યારે શનિ વક્રી હોય છે તો તે સમયે સાથીઓ આપણે વધારે લાલચ બિલકુલ નથી કરવાની.
એટલે કે શેર માર્કેટથી બચવું જોઈએ. આપણે જુગાર, દારૂ, ઓનલાઈન ગેમિંગ, સટ્ટા આ બધી વસ્તુઓથી પણ બિલકુલ બચવું જ જોઈએ, બિલકુલ દૂર રહેવું જ જોઈએ. તો કોશિશ એ જ છે કે મહેનત કરો, પરિણામ મળી જશે. પરંતુ ભાગવાની ઉતાવળ ના કરો, શોર્ટકટ નથી મારવાનો. કુંભ રાશિ જરા ધ્યાન રાખજો. મને ખબર છે કુંભ રાશિ ઘણા સપના તૂટ્યા છે તમારા, ઘણી ઈચ્છાઓ સાથીઓ તમારી અધૂરી રહી ગઈ છે, ઘણા બધા પોતાના સંબંધો પણ તમારા છૂટ્યા છે સાથીઓ, કંઈક સંબંધો, કંઈક સપના તમારા તૂટ્યા છે. આ શનિની સાડા સાતીની જ અસર તમારા પર રહી છે સાથીઓ. જેના પર ભરોસો હતો તેને પણ તમારો ભરોસો તોડ્યો છે. આજે તમે એકલા જરૂર છો, પરંતુ અંદરને અંદર તમે બિલ્ડ થઈ રહ્યા છો, મજબૂત થઈ રહ્યા છો. તો કુંભ રાશિ, હવે તમને સમજાઈ રહ્યું હશે કે યાર હું એકલો નથી, હું એકલો જ કાફી છું. કારણ કે સિંહ એકલો જ જંગલમાં ફરે છે. આ સંસારમાં પોતાનું નામ બનાવવા માટે કુંભ રાશિ બી રેડી થઈ જાઓ, કારણ કે તમારે પોતે જ મેદાનમાં ઉતરવું પડશે. આ ઓગસ્ટનો મહિનો કંઈક મોટું કરવાનો છે, અને જો આ મહિને તમે ધારી લીધું કે મારે કંઈક મોટું કરવું છે, ચાહે કરિયર રિલેટેડ હોય, ચાહે ફેમિલી સિચ્યુએશન સરખી કરવાની હોય, તો તમે જરૂર કરી શકશો કુંભ રાશિ. કારણ કે સિતારો સારી સ્થિતિમાં છે, શનિ વક્રી છે સાથીઓ. તો તમને જૂની મહેનતનું પણ ફળ મળી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, તમારે આ સમયે થોડુંક માઇન્ડસેટ સારું બનાવવાનું છે, કારણ કે કેતુ સપ્તમ ભાવમાં છે, થોડી પ્રોબ્લેમ કરે છે. પરંતુ અહીં પણ સૂર્ય આવવાના છે. હું બધી વસ્તુઓ જણાવવાનો છું, દરેક ધ્યાન તમારે આપવાનું છે. અંત સુધી બન્યા રહો, ઉપાય પણ બતાવીશ. તમારું થોડું ઓવર થિંકિંગ વધારે છે, તમે ઓવર થિંકિંગ થોડું વધારે આ દિવસોમાં કરશો, પરંતુ ઓવર થિંકિંગ પર તમારે કંટ્રોલ વધારે સારો કરવાનો રહેશે. આવું થાય તો આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. કારણ કે વક્રી શનિ ઓવર થિંકિંગ કરા છે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. થિંકિંગ તો કરી રહ્યા હતા તમે, વિચાર વિમર્શ તો પહેલા પણ ચાલી રહ્યો હતો, પરંતુ હવે વધારે કરશો તમે, હજુ વધારે અતિ થઈ જશે, એટલે કે રાતે ઊંઘ નહીં આવે, કંઈક એવી વસ્તુ થઈ શકે છે. તો થોડુંક મેડિટેશન તમારા માટે જરૂરી છે. થોડુંક તમે તમારા શરીરને થકવો, સારી કસરત કરો, ઊંઘ પ્રોપર લો. બાકી કુંભ રાશિ, હવે મહત્વપૂર્ણ હું વાત કરવા જઈ રહ્યો છું. આ મહિને મેનિફેસ્ટેશન થોડુંક વધારે કરજો. મેનિફેસ્ટિંગ કરવાની છે કે યાર હવે બધું સરસ થઈ રહ્યું છે મારી સાથે, હવે હું જોબ ઈચ્છું છું, હવે જોબ મને મળી જશે, હવે જેટલો પ્રોફિટ ઈચ્છું છું મને એટલો પ્રોફિટ મળી જશે, મારી લાઈફ સારી થઈ રહી છે, હવે મને સુકૂન મળી રહ્યું છે. થોડું મેનિફેસ્ટિંગ કરો. મને મારો મનપસંદ જીવનસાથી મળી રહ્યો છે, મારું જીવન પહેલાં કરતાં ખૂબ સારું બદલાઈ રહ્યું છે, ફેમિલી વેલ સેટેડ છે. તમારે થોડું મેનિફેસ્ટિંગ કરવાનું છે, કારણ કે વક્રી શનિ જે વિચારો જે તમને આપી દેશે, ત્રીજા તબક્કાની સાડા સાતી છે. જેવું વિચારશો તેવું ફીલ કરશો, એવું તમારી સાથે થવા લાગશે. તો થોડું મેનિફેસ્ટિંગ પાવર, બ્રહ્માંડ તમારો પૂરો સાથ આપશે સાથીઓ. બસ થોડો વિચાર કરી લેજો. જો હું જોવા જાઉં તો કુંભ રાશિ, જ્યારથી શનિની સાડા સાતી લાગી છે, ડિપ્રેશન ખૂબ થઈ રહ્યું છે તમને, તમારું વિચારવાનું સ્તર ખૂબ નીચે પડી રહ્યું છે. હંમેશા બસ એ જ વિચારો છો કે યાર હવે કંઈક સારું થવાનું જ નથી, મારી જિંદગી તો હવે બસ આવી જ ચાલી રહેશે, ચાહે કંઈ પણ થઈ જાય, સારું નહીં થાય. હું જ્યારે કોમેન્ટ વાંચું છું તમારી, ત્યારે પણ મને ખૂબ ખરાબ ફીલ થાય છે કે યાર કયા કારણે તમે દુઃખી થઈ રહ્યા છો. તમારા વિચારથી જ બધું નિર્ધારિત થાય છે. તમે જીવનના પોતે યોદ્ધા છો, તો જાતે જ તમારે લડવું પડશે આ મેદાનમાં. એટલે વિચારો, તમારે મજબૂત બનવું પડશે. જેવું વિચારશો તેવું થશે સાથીઓ. જ્યાં સુધી વિચાર સારા નહીં રાખો, હું સાથીઓ જેટલા પણ મને સાંભળી રહ્યા છે, કોમેન્ટ કરો કે આ ઓગસ્ટ મહિનો મારા માટે ખૂબ જ શાનદાર અને મહત્વપૂર્ણ જશે. કોમેન્ટ કરી દો, ઓગસ્ટ મહિનો મારા માટે ખૂબ જ શાનદાર જશે. હું મારી જિંદગીની તમામ પરેશાનીઓને ઘણી હદ સુધી દૂર કરી દઈશ. તમે મેનિફેસ્ટિંગ કરો કોમેન્ટમાં. હવે જુઓ પછી કેટલો તમારા દ્વારા જીવનમાં પ્રોગ્રેસ થશે. પરંતુ જો તમે કોમેન્ટ નેગેટિવ કરી દેશો,
કે ના કંઈ મારાથી નહીં થાય, આ બધી વાતો નકામી છે, મારી જિંદગી તો આવી જ રહેશે, તો ના, ડાઉટ એવું જ થવાનું છે. કોશિશ કરો કે શનિ વક્રી છે, મોં પર પણ આપણા સરસ્વતી બેઠેલા હોય છે. હવે આગળ વધું છું હું. મેન વાત એ છે કે સૂર્ય જવાના છે સિંહ રાશિમાં, અને સૂર્ય જ્યારે સિંહ રાશિમાં જઈ રહ્યા છે, શનિની રાશિ છે, રાશિઓ સૂર્યની શનિની રાશિ છે સિંહ રાશિ. જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની શનિની રાશિમાં હોય છે તો તે ખૂબ જ પાવરફુલ થઈ જાય છે. અને સિંહ રાશિ છે તમારી સાથીઓ સપ્તમ ભાવની રાશિ, વ્યાપારની અને સાથીઓ ડેલી ઇન્કમની. આ સિવાય સાથીઓ અહીં કેતુ બેઠેલા છે. જીવન સાથીનો પણ આ જ ભાવ હોય છે. તો સૌથી પહેલા હું પરણેલા જિંદગીની વાત કરું છું સાથીઓ. તમે પોતાની જાતને રાજા માનશો, તમારી સાથે એક્સેપ્ટેશન તમે વધારી શકો છો. તમારા જીવનસાથી પર તમે રોપ ઝાડશો, હુકમ વધારે ચલાવશો, કંટ્રોલ કરવો પડશે. સૂર્ય જ્યારે આવશે સાથીઓ 17 તારીખ પછી, તો થોડી વસ્તુઓ પણ ગૂંચવી શકે છે. મેરિટ લાઈફમાં ગૂંચવાવાનું નથી, કારણ કે જ્યાં મંગળ બેઠા છે પંચમ ભાવમાં, સમજી રહ્યા છો ને તમે, તો થોડુંક કંટ્રોલ કરવાનું છે, થોડોક ઈગો પર કંટ્રોલ કરવાનો છે તમારે. બાકી વ્યાપારમાં જ્યારે સૂર્ય આવશે, જી હા, અહીં જ્યારે સૂર્ય આવશે 7મા ભાવમાં, તો વ્યાપારને લઈને ખૂબ જ સારા યોગ બનતા જોવા મળી રહ્યા છે. કેતુના કારણે જે ઠંડાપણું હતું, ધીમાપણું હતું, તેનાથી તમને બિલકુલ મુક્તિ મળશે. સૂર્યને આવતા જ સાથીઓ 17 તારીખ પછીથી તમારા વ્યાપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપમાં ખૂબ જ સારા યોગ છે સાથીઓ. તમને કોઈ મોટી ડીલ મળી શકે છે, ખૂબ સારો સાથીઓ. તમને અહીં બદલાવ જોવા મળી જશે. ડેલી ઇન્કમમાં પણ ખૂબ સારી ગ્રોથ તમને મળતી નજરે આવશે. પ્રોફિટ તમે સારો અર્ન કરી શકો છો. આ સિવાય સાથીઓ કુંભ રાશિ હું ઉપાય બતાવીશ, એટલા માટે અંત સુધી બિલકુલ તમે બન્યા રહેજો. હવે સાથીઓ સાવધાનીની વાત હું કરી રહ્યો છું. 5 સાવધાનીઓ તમારે રાખવાની છે. સતર્ક રહ્યા તો મહિનો શાનદાર રહેશે. પહેલી સાવધાની છે, શનિ વક્રી છે, વધારે એક્સેપ્ટેશન ન રાખતા. કોઈ પણ માણસથી વધારે તમારે એક્સેપ્ટેશન નથી રાખવાની. જો એક્સેપ્ટેશન રાખશો તો નો ડાઉટ તમારું દિલ દુખી શકે છે. એટલા માટે આશા વધારે ન રાખો. આ સિવાય સાથીઓ તમારે મહેનતથી પાછળ નથી હટવાનું. આળસ બિલકુલ ત્યજી દેવાની છે. આ તમારા માટે સૌથી બીજી સાવધાની છે. આળસ થશે તમને આ સમયમાં. વક્રી શનિ આળસ કરાવી શકે છે. રાહુ લગ્નમાં બેઠા છે, આળસ થશે, પરંતુ આળસ નથી કરવાની. ત્રીજી વસ્તુ તમારી સંગત સારી રાખવાની છે. જેવી સંગત એવી રંગત, હું હંમેશા કહું છું. અને કુંભ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિને જેટલું થઈ શકે સારા લોકોમાં રહેજો. જે કંઈક લાઈફમાં મોટું કરી રહ્યા હોય, અથવા તો કરવા માગે છે, કંઈક મોટું કરવા માગે છે, એવા લોકોમાં રહેજો. ખોટી સંગતથી તમે બિલકુલ દૂર રહેજો. કારણ કે જે લોકો ખોટી સંગતવાળા છે એમની સાથે રહેશો તો થઈ શકે છે તમને પ્રોબ્લેમ આગળ વધતા બહુ મોટી આવે. બાકી વસ્તુઓ સાચી છે. જો આગળની સાવધાનીની વાત કરું તો સ્વાસ્થ્યને લઈને તમે બિલકુલ સજાગ રહેવાનું છે. સ્વાસ્થ્યમાં બેદરકારી નથી કરવાની. બહારનું ખાવાનું બિલકુલ ટાળજો. લાસ્ટમાં તમારા માટે બસ એ જ છે કે જે દેખાશે જરૂરી નથી કે સાચું છે. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, હીરો નથી હોતી. રાહુ ભ્રમ પણ પેદા કરશે, પરંતુ ભ્રમમાં તમારે પૂરું ઇન્વોલ્વ નથી થવાનું. કોઈ પોતાના જીવનસાથીની, પોતાના ભરોસાપાત્ર વ્યક્તિથી થોડી સલાહ લઈ લેજો. જ્યારે જઈને કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો છો આ મહિને. બાકી આ મહિનો કરિયર માટે તમારા માટે બિલકુલ સારો છે. જૂની મહેનતથી તમને સફળતા મળી જશે. પરિણામ તમારા સારા મળવાના છે. તમારી અડચણો આવી રહી હતી, તે અડચણો હવે દૂર થવાની છે. મંગળની સ્થિતિ તમારી એજ્યુકેશનમાં ખૂબ સારો તમને રિઝલ્ટ આપવાની છે. સંતાનથી રિલેટેડ પણ પ્રોબ્લેમ હવે ઓછી થઈ જશે. બસ થોડું પોતાના પર ઈગો કંટ્રોલ કરવો પડશે. પોતાના વિચારોને સારા બનાવવા પડશે. અને જે ઉપાય હું તમારા ઉપાય કરતા રહેવું પડશે. આ ઉપાય સાથીઓ, શનિ જ્યારે વક્રી હોય છે તો શનિદેવના
શનિ ચાલીસાના પાઠ તમારે કરવાના છે. કોઈ પણ ગરીબ વ્યક્તિની મદદ કરવાની છે. કોઈ ભૂખ્યું છે તો તેને ખવડાવી શકો છો. જો ઘરમાં નોકર છે તો તેની તમે મદદ કરી શકો છો, તેને ખાવાનું ખવડાવો. તો આ ઉપાય તમે કરતા રહો. બાકી આ મહિનો ખૂબ સારો દેખાઈ રહ્યો છે તમારા માટે. બસ કંઈક સાવધાની રાખવાની હતી, તે સાવધાની તમારે અપનાવવી પડશે. આજની આ વિડીયોમાં બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. રાધે રાધે મિત્રો, સુખી રહો. આભાર મિત્રો. જય માતાજી.